એક શાળાના આચાર્યશ્રી શિક્ષકોની એક તાલીમ શિબિરનું આયોજન કરે છે. શિબિર દરમિયાન એક શિક્ષક વારંવાર અન્ય શિક્ષકોની ટીકા કરે છે અને નકારાત્મક વલણ દાખવે છે, જેના કારણે તાલીમનું વાતાવરણ તંગ બને છે. ઉપરોક્ત પ્રશ્નમાં આચાર્યશ્રીએ તેમની કઈ ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને પરિસ્થિતિને સુધારી શકે છે? તો આન્સર આવશે સંબંધ વ્યવસ્થાપન. નકારાત્મક વલણ ધરાવતા શિક્ષકને હેન્ડલ કરવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક હોઈ શકે? તેની સાથે ખાનગીમાં વાતચીત કરવી અને વર્તનનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો કયો ઘટક શિક્ષકને વિદ્યાર્થીઓની હતાશા અથવા નિરાશાને ઓળખવામાં અને તેમને ટેકો પૂરો પાડવામાં મદદ કરે છે? તો કયો ઘટક આવશે? સહાનુભૂતિ. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો કયો ઘટક વ્યક્તિને પડકારોનો સામનો કરવામાં અને નિષ્ફળતાઓમાંથી શીખવામાં મદદ કરે છે? તો કયો ઘટક આવશે? સ્વપ્રેરણા. ભાવનાત્મક બુદ્ધિમત્તાના વિકાસમાં નીચેનામાંથી કઈ બાબત અવરોધરૂપ બની શકે છે? તો લાગણીઓને દબાવી રાખવાની ટેવ.